परम पूज्य संत श्री नेपाली बापूना सानिध्यमां અને परम पूज्य महंत श्री भारद्वाजगिरी बापूना आशीर्वादथी महुआ नजीकना मोटा खुटोड़ा गाम खाते आवेल श्री सिद्ध गणेश आश्रम खाते सर्वरोग निदान केम्पનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સર્વરોગ નિદાન કેમ્પમાં માયાભાઈ ભમ્મર ગુંદણાવાળા અને તેમના સહયોગીઓ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી। આ સર્વરોગ નિદાન કેમ્પનો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। मोटा खुटोड़ा गाम खाते आवेल श्री सिद्ध गणेश आश्रम खाते सर्वरोग निदान केम्पનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સંતોના સાનિધ્યમાં લોકોએ આસ્થા સાથે પોતાના આરોગ્યની ચકાસણી કરાવી હતી। શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે પ્રથમ પૂજની દેવના સાનિધ્યમાં અને સંતોના આશીર્વાદથી આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મહુવાના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર આંગણે જ આરોગ્યની ચકાસણી થઈ શકે, નિદાન થઈ શકે તેવા શુભ હેતુ સાથે પરમ પૂજ્ય સંત શ્રી નેપાળી બાપુના આશીર્વાદથી અને પરમ પૂજ્ય મહંત શ્રી ભારદ્વાજગીરી બાપુના સાનિધ્યમાં અને માયાભાઈ ભમ્મર ગુંદણાવાળાના સહયોગથી આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સર્વરોગ નિદાન કેમ્પ શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ મોટા ખુટોડા ખાતે યોજાયો હતો। આ સર્વરોગ નિદાન કેમ્પનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લઈ પોતાના આરોગ્યની ચકાસણી કરાવી હતી। સંકલ્પ લીધેલો છે એવા માયાભાઈ અને એની મિત્રોની સાથી ટીમ સાથે સાથે આજે રવિવાર છે અને 21 તારીખ છે। યોગાનુયોગ એવું બને છે કે જ્યારે 21 તારીખના રવિવાર આવે છે ત્યારે મેડિકલ સ્વાસ્થ્ય જગતની અંદર એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને મેગા કેમ્પનું આયોજન આ વખતે રવિવારનો યોગ એવો બન્યો છે। પણ માયાભાઈની જે સેવાકીય વ્યવસ્થાની જે આંખોના ઓપરેશન જે રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ભાવનગર જિલ્લાના અલગ અલગ વિવિધ ગામોની અંદર એક તારીખો ફિક્સ કરેલી છે અને એ તારીખોમાં જ્યાં રવિવાર આવે છે ત્યારે મેડિકલનું મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। તેની અંદર તમામ ફિઝિશિયન, તમામ એમડી ડૉક્ટરો, વિવિધ પ્રકારના રોગોને લાગતા તમામ સંબંધિત દવાથી માંડીને ચશ્માથી માંડીને તમામ વસ્તુ, લેબોરેટરી, હેલ્થ ચેકઅપ, તમામ વ્યવસ્થાઓ ફ્રીમાં કરવામાં આવે છે મેડિકલ ટીમ દ્વારા। અને માયાભાઈને અને સાથી ટીમોને ભગવાન ગુરુ મહારાજ નેપાળી બાપુ અને સિદ્ધ ગણેશ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે અમારા આ પંથકની અંદર અંતરિયાળ ગામડાઓની અંદર ખરેખર આજના સમયની અંદર આરોગ્યની જ્યારે તકલીફ થાય, સ્વાસ્થ્યની ગડબડ થાય, રોજી રોટીથી માંડીને તમામ વ્યવસ્થાઓ ડિસ્ટર્બ થઈ જાય છે, એવા પંથકની અંદર મેડિકલની સેવા કરીને અમારા દર્દી નારાયણ જે આ ક્ષેત્રના લોકો છે એના હૃદયથી અમને આશીર્વાદ મળે અને જે કોઈ સેવામાં ભાગ લઈ રહ્યા છે એ બધા દર્દીઓને પણ ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે એમનું આરોગ્ય સારું રહે અને ખૂબ સ્વસ્થ રહે અને દરેકની જે એની ઈચ્છાઓ છે એ પ્રમાણે એને સારવાર અને સેવા મળી અને સ્વસ્થ બને એવો આશીર્વાદ।